ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં હિન્દુ ધર્મ સેના અને બજરંગ દળ યુવા સેના દ્વારા કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો અનોખો વિરોધ કરાયો। કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો ભારત દેશ દુઃખી છે અને આખા દેશમાં હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ભરૂચ શહેરમાં હિન્દુ ધર્મ સેના અને બજરંગ યુવા સેના દ્વારા પાકિસ્તાનના ઝંડાને તુલસીધામ જ્યોતિનગર પાસે જાહેર રોડ સાર્વજનિક શૌચાલયના પગથિયા પર ઝંડા લગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। આ વિરોધમાં હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ પ્રયાગ સિંહ વાસિયા, हिंदू धर्म सेना महामंत्री विरल गोहिल, सामाजिक कार्यकर मनोज मेहता, बीजेपी भरूच तालुका मंत्री मितेश पटेल और मोटी संख्या में बजरंग युवा सेना कार्यकरो उपस्थित रहा था। पाकिस्तान मुर्दाबाद! पाकिस्तान मुर्दाबाद! जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। मित्रों, आपणे सौ जाणीए छीए के 22 तारीखना रोज काश्मीरना पहलगामनी अंदर पाकिस्तानना आतंकवादीओ તેમજ ભારતના અભિન્ન અંગ એવા કાશ્મીરમાં દેશના ગઠબંધન આતંકવાદીઓએ ભેગા થઈને હિન્દુના લોકોને ધર્મ પૂછી અને એમની હત્યામાં આવી નિયતતા લોકો ઉપર ગોળીબાર કરી અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા વડાપ્રધાનને જઈને કહેજો કે અમે તમારી સાથે શું કર્યું છે। તો આવા ગદ્દારો એ લોકોને અને કટોરા પાકિસ્તાન ભિખારી પાકિસ્તાનનો વિરોધ કરવા માટે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ બોલાવ બજરંગ શક્તિ ગ્રુપના કાર્યકર્તાઓ ભેગા થઈ અને પાકિસ્તાન ભિખારી પાકિસ્તાનના ઝંડાને રસ્તા ઉપર શૌચાલય ઉપર અને કચરા પેટીની જગ્યા જે એમની જગ્યા છે જે એમની ઓકાત છે એવી જગ્યાએ તેમના ઝંડા લગાવી અને સખત ભાષામાં વિરોધ કરવામાં આવ્યો છે। અને આજે ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રેસ મીડિયા દ્વારા અમે હિન્દુ ધર્મના લોકોને એક અપીલ કરવા માંગીએ છીએ કે બહારના ગદ્દારો કરતા જે દેશના ગદ્દારો છે જે આપણા આજુબાજુ રહેનારા ગદ્દારો છે એવા ગદ્દારો સાથે સંબંધ બંધ કરો, એવા ગદ્દારો સાથે ધંધો કરવાનું બંધ કરો, એવા ગદ્દારોની દુકાનમાંથી વસ્તુ ખરીદવાનું બંધ કરો અને એમની ઓકાતનું બંધ કરાવો કે જ્યારે તેઓ દેશમાં રહીને આ દેશ સાથે ગદ્દારી કરશે ત્યારે આ હિન્દુ સમાજ ભેગો થઈ એમનો સખત ભાષામાં વિરોધ કરશે। અને અમે આજે અપીલ કરીએ છીએ કે દેશના દરેક ખૂણામાં અને ભરૂચ જિલ્લાના દરેક ખૂણામાં આ રીતે વિરોધ થાય, હિન્દુ લોકો ભેગા થાય અને આ દેશમાં રહેતા ગદ્દારોને બાંગ્લાદેશીઓને રોહિંગ્યાઓને ખબર પડે કે હવે આ હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે। એવી આપ સૌને નમ્ર અરજ કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।